Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હવે ધોરણ 9ની એક્ઝામને માત્ર એક અઠવાડિયું બાકી છે અને થોડાક જ દિવસમાં તમારું ધોરણ 10 શરૂ થવાનું છે. આર યુ એક્સાઇટેડ ફોર ધેટ? મને કોમેન્ટની અંદર જવાબ આપો. દીકરાઓ, હવે પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે તમારી સાથે ધોરણ 9માં કે જેમાં ગણિતનો આખો સિલેબસ છે. ધોરણ 8 લગી 5-5, 6-6 ચેપ્ટર હતા એટલે લોચા નહોતા, પણ ધોરણ 9માં આખો સિલેબસ છે તો વિચાર આવે કે હું કરવું, હું ન કરવું, કેમ ન કરવું. હમ હે ફિર ક્યાં ગમ હે. ભાઈ તમને બધું સમજાવશે તમારે શું કરવાનું છે, કેમ કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. તમારો મોટો ભાઈ તમારી સાથે છે. આ વિડીયો એન્ડ સુધી જોવાનું છે, સમજાવું છું. 5 દિવસની અંદર તમે આરામથી ગણિત પૂરું કરી શકો અને ફૂલ રિવિઝન પણ કરી શકો. ઓકે, તો કેવી રીતના? તો આપણે વાત કરીએ ડે 1, બરાબર ને? થોડો ડે 1 સમજો દીકરાઓ. પહેલા દિવસે શું કરશું? પહેલા દિવસે તો કે ભાઈ તમારા ગણિતના ટોટલ 12 ચેપ્ટર છે. પહેલા દિવસે માત્ર તમારે પહેલું અને બીજું 2 ચેપ્ટર કરવાના છે. સાહેબ આઈએમપી દાખલા કયા? તો ઓલરેડી આઈએમપી દાખલા મેં લાઈવ લેક્ચરમાં જશો, યુટ્યુબમાં જાઓ લાઈવ લેક્ચરમાં, એમાં મેં પહેલા ચેપ્ટરથી લઈને 10મા ચેપ્ટર સુધી કરાવી નાખ્યા છે. 11 અને 12 બે બાકી છે. અને એક્ઝામના ગણિતનું પેપર તમારે ક્યારે છે મને કોમેન્ટમાં કહેજો. ત્યાં સુધી હું ગણિતના લેક્ચર શરૂ રાખીશ, તમને લોકોને આઈએમપી આપતો રહીશ, દાખલા શીખવાડતો રહીશ અને પેન્ટેડ એપ્લિકેશનની અંદર પણ ફ્રી લાઈવ લેક્ચર આલે છે ધોરણ 9ના. તો તમે એક વખત ડેમો જોતો હોય તો નીચે એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો તો એ ડબલ લેક્ચર થશે. એક તો યુટ્યુબમાં થશે, એપ્લિકેશનમાં પણ થશે. એટલે એક ચેપ્ટર 2 વખત થાય એટલે જોરદાર જબરદસ્ત અને ઝક્કાસ થાય. હે ને બાબુ? તો ચલો પેન્ટેડ ડાઉનલોડ કરી નાખો. બરાબર, તો કયા દાખલા કરવાના? તમે પેન્ટેડ એપ્લિકેશન ખોલો ને એટલે એમાં ધોરણ 9 સિલેક્ટ કરશો એટલે એક આવશે યોદ્ધા બેચ. આ યોદ્ધા બેચની અંદર આઈએમપી દાખલા કરાવ્યા છે. તમારે એ વિડીયો ખાસ જોઈ લેવાનો છે. ગણિતના એમાં વિજ્ઞાન પણ છે, ઇંગ્લિશ પણ છે, સમાજ પણ છે. અને સાથે યુટ્યુબની અંદર લાઈવ સેક્શનમાં જોઈ લેવાનું છે. આ બે જોઈ લેશો ને એટલે બધાય તમારા જે છે આઈએમપી દાખલા આવી ગયા. યુટ્યુબમાં લાઈવની અંદર જાઓ, આ જે લાઈવનું કોલમ આવે ને ઉપર વિડીયો લખ્યું છે, પછી પોસ્ટર લખ્યું છે, પછી લાઈવ લખ્યું છે, એમાં લાઈવમાં જાઓ ત્યાં પણ તમને મળી જશે. બરાબર ને? ગણિતના બધા વિડીયો અને સાથે વિજ્ઞાનના, સમાજના, ઇંગ્લિશના પણ મળી જશે. તો તમારે પહેલા 2 ચેપ્ટર કરવાના છે અને તમારે તમારી જાતે કરવું છે તો કેમ કરી શકાય? હરેક પ્રશ્નમાં 2 દાખલા કરી લેવાના આખા સ્વાધ્યાયની અંદર. સમજાણું? પ્રશ્ન નંબર 1ની અંદર 5 દાખલા છે, 2 કરી લો. પ્રશ્ન નંબર 2ની અંદર 3 દાખલા છે, 2 કરી લો. બધાને 2 દાખલા કરી નાખો એટલે બધી રીત આવી જશે. તમારે કેટલી કલાક બેઠવાનું છે? ગણિત લઈને 3 કલાક બેઠવાનું છે, જેમાં 1 કલાક પહેલા ચેપ્ટરને આપવાની છે અને 2 કલાક બીજા ચેપ્ટરને આપવાની છે. બીજા ચેપ્ટરની અંદર 2 સ્વાધ્યાય તમારે ખાસ કરવાનું છે, 2.3 અને 2.4. આ 2 સ્વાધ્યાયમાંથી મોટાભાગના દાખલા તમારે એક્ઝામની અંદર હશે. તમને એમ થાય સાહેબ અમારે વિભાગ એના દાખલા કરવા છે, હું સોલ્વ કરાવવાનો છું. ઓલરેડી લાઈવ લેક્ચરની અંદર 48 દાખલા કરી નાખ્યા છે. હજી 48 દાખલા લઈને આવીશ કે જેની અંદર મોસ્ટ આઈએમપી બધા દાખલા આવી જશે. તો તમે લોકો પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો. હાલો, ડે 1 થઈ ગયું. આ 2 ચેપ્ટર કરી નાખ્યા. આની અંદર જે છે ને એ તમારા લોકોને ખાસ છેદના સમીકરણવાળા દાખલા, પછી આવી રીતના દાખલા હોય 2.35ની માથે 12 અને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો એવા દાખલા. 2 રીતના દાખલા ખાસ કરી નાખવાના કે જે એક્ઝામની અંદર તમને પૂછાશે. આ 2 રીતના દાખલા તમને પૂછાશે. ડન છે દીકરા? ઓકે, આગળ જઈએ. ડે 1નો હિસાબ પૂરો થઈ ગયો. ડે 2 ડે 2ની અંદર તમારે 3 ચેપ્ટર કરવાના છે, કારણ કે 3 ચેપ્ટર નાના છે. કલાક ને અડધી કલાક 5મું ચેપ્ટર બેઠી જશો ને તો થઈ જશે. તમારે કયા 3 ચેપ્ટર કરવાના? 3, 4 અને 5મું. આ 3 ચેપ્ટર સાવ ઇઝી છે ભાઈ, સાવ. અને આમાં જે છે પૂર્વ ધારણા, બરાબર ને, એ ખાસ કરી નાખવાની. ખરા ખોટાની અંદર પૂછાય છે. બાકી ત્રીજા અને ચોથા ચેપ્ટરના તો એક્સ અને વાય વાળા દાખલા છે. એ ત્રીજા ચેપ્ટરમાં તો ગ્રાફવાળા દાખલા છે. એટલે સાવ ઇઝી ચેપ્ટર છે. ત્રીજું પણ અને ચોથું પણ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આ 3 ચરણ છે. અને સાથે આમાં વિચલ સુરેખ સમીકરણ જે તમારા 10મા ધોરણમાં પણ આવશે. આના એમપી દાખલા મેં ઓલરેડી કરાવી નાખ્યા છે. ક્યાં? યોદ્ધા બેચની અંદર એપ્લિકેશનમાં અને યુટ્યુબમાં લાઈવ સેક્શનની અંદર. ત્યાંથી તમને મળી જશે. એ કરી લેશો એટલે ઇનફ છે. કલાકના લેક્ચર નહીં, 40 મિનિટના લેક્ચર છે ભાઈ. આ 40 મિનિટના તમે 3 ચેપ્ટરના લેક્ચર જોઈ લીધા, હિસાબ કિતાબ પૂરું. દેન આફ્ટર ત્રીજા દિવસે શું કરવાનું? તમે તમારી જાતે પણ કરી શકો છો, પણ 3 કલાક અગેન લઈને બેઠવાનું, 3 ને 1 કલાક આપવાની. ડે નંબર 3 7, 8 અને 9. સાહેબ આ 3 ચેપ્ટર તો આટલા મોટા છે. આ 3 ચેપ્ટર અમારે કેમ કરવાના? અમે આ 3 ચેપ્ટર કેમ એક દિવસમાં પૂરા કરી શકીએ? મારા બાપ બધું નથી કરવાનું, ને કે ભીં પડી જાય.
બખ્ખા પડી જાય, લોચા પડી જાય તો શું કરવાનું? ખાલી પ્રમેય કરવાના. પ્રમેય કરી લો, હાલશે. કયો પ્રમેય કરવાનો? આમાં જે છે ને 7.1, 7.2, 7.3, 8.1, 8.2, 8.4, 8.8 હે ને. 9મા ચેપ્ટરમાંથી 9.1, 9.1, પછી 9.2 અને હજી એક છે 9.1, 9.2, હજી કયો છે 9. લગભગ છે ને 5 છે. ચલો એ હું તમને છે ને કોમ્યુનિટીમાં નાખી દઈશ. 9.1 છે, 9.2 છે. ઓકે, હું તમને કીધું ચક્રીય ચતુષ્કોણ વાળો જે પ્રમેય છે એક વખત એ તમે જોઈ લેજો, એટલે 3 પ્રમેય થઈ ગયા. ઓકે, હવે સાહેબ આમાંથી બીજું 9મા ચેપ્ટરમાંથી આઈએમપી દાખલા સ્વાધ્યાય 9.2 માંથી પણ પૂછાશે ને 9.3 અને ટોટલ છે ને 9મા ચેપ્ટરની વાત કરીને ટોટલ 8 દાખલા નીકળ્યા છે, જેમાં 3 પ્રમેય છે અને 4 દાખલા છે. 3 પ્રમેય છે, 5 દાખલા છે. ઓકે, એટલે ટોટલ 8 પ્રશ્ન થાય, 3 પ્રમેય અને 5 દાખલા. હમણાં શુક્રવારે જે મેં લાસ્ટ લેક્ચર લીધો એની અંદર જે છે આ દાખલા કરાવ્યા હતા, તમને મળી જશે. આ 9મા ચેપ્ટરમાંથી તમે 8 દાખલા કરી લીધા ને, એમાં પ્રમેય પણ આવી ગયા, દાખલા આવી ગયા, તો તમારું કામ થઈ ગયું. તો બેટા જુઓ, આ 7.1, 7.2, 7.3 મેક્સિમમ ન આવડતું હોય અને તમે વિડીયોઝ જોતા હોતા પણ પ્રમેય શીખતા હોય ને બેટા, તો તમારું 1 કલાકની અંદર 3 પ્રમેય થઈ જાય, એની જવાબદારી મારી. આમાં 4 પ્રમેય છે અને આમાં 8 પ્રશ્નો છે ટોટલ. તો આ 3 વિડીયો મેં યુટ્યુબમાં મૂકેલા છે, બધુંય કરાવ્યું છે બેટા, આઈએમપી બધુંય કરાવ્યું છે A to Z. તમારે ખાલી લાઈવ સેક્શનમાં જઈને વિડીયો જોવાનું છે, ઓલરેડી મુકાઈ ગયું છે અને છેલ્લા 10 દિવસમાં જ લેક્ચર લીધા છે. ડન થઈ ગયું દીકરો? 8 પોઈન્ટ ડે 3. અને બાકી તમે સાબિત કરવાના દાખલા કરવા જાઓ, ધ્યાનથી પાઈ જાય. અને સાહેબ પૂછાઈ ગયા તો ઓપ્શનમાં કાઢી નાખો. જનરલ ઓપ્શન છે. વિભાગ બી માં 13 દાખલા હોય, તમારે લખવાનું છે 9 જ તે. વિભાગ સી માં કેટલા દાખલા હોય? 9, લખવાનું છે 6 જ તે. વિભાગ ડી માં કેટલા હોય? 8, લખવાના 5 જ છે. કદાચ પૂછાય તો ઓપ્શનમાં ઉડાડી દેવાનું, ચિંતા કરવાની નહીં. બાકી પ્રમેય તો હશે જ તે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હે ને. મારા ઉપર વિશ્વાસ રાખો. અને પછી પેપર પૂરો થાય ને પછી કોમેન્ટ કરવા આવજો કે સાહેબ તમે કીધું હતું એ સાચું હતું. એના પછી દીકરાઓ ડે 4 હે ને. આની અંદર જે છે હેરન્સનું સૂત્ર 10મું, પુષ્ઠફળ અને ઘનફળ અને જે છે એ 12મું આલેખ. હેરન્સનું સૂત્ર હેલું અને આ હેલું. એક પુષ્ઠફળ અને ઘનફળની અંદર તમે લોકો સૂત્ર યાદ નથી રાખતા એટલા માટે અઘરું, જે સૂત્ર યાદ રાખે એના માટે હેલું. 9મા ધોરણની અંદર આવેલા ઘણા બધા વિદ્યાર્થીને ગુણાકાર, ભાગાકાર અને છેદ ઉડાડતા પણ પ્રોબ્લેમ પડતો હોય છે. તો હું મંગળવારે એટલે કે 1 તારીખે મંગળવારે હું લાઈવ લેક્ચર લેવાનો છું, જેની અંદર પુષ્ઠફળ અને ઘનફળના દાખલા કરાવીશ. મોસ્ટ આઈએમપી 13 દાખલા કરીશું, જેમાંથી એક લેક્ચર એપ્લિકેશનમાં હશે 6 વાગ્યાથી પોણા 7 વાગ્યાનો, અને બીજો લેક્ચર આપણો જે છે એ યુટ્યુબમાં હશે. બરાબર છે? પેન્ડેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, તમને 2 લેક્ચર અટેન્ડ કરવા મળી જશે. અને બંને લેક્ચર થઈને ટોટલ 13 દાખલા કરાવીશ. અને હું ગેરંટી આપું છું દીકરાઓ, મારા ઉપર વિશ્વાસ કરો, આ 13 દાખલામાંથી જ તમારે એક્ઝામની અંદર પૂછાય. આની બહાર એક પણ દાખલો ન જાય, એની ભાઈની જવાબદારી. હમ હે ફિર ક્યાં ગમ હે. ડન છે દીકરા? ઓકે, ક્લિયર છે? ઓકે, બરાબર. 10મું ચેપ્ટર ઓલરેડી થઈ ગયું છે. 3 કલાક તમારે આપવાની છે, તો તમે અત્યારે 10મા ચેપ્ટરને આપો અને 12મા ચેપ્ટરને આપો. 11મા ચેપ્ટરના લાઈવ લેક્ચર અટેન્ડ કરી લો, એમાં ભાઈ શીખવાડી દેશે, તમારું થઈ જશે. ડે 5 ની અંદર પેપર પ્રેક્ટિસ કરી લો. ઓકે સાહેબ, પેપર પ્રેક્ટિસ ક્યાંથી અમારે કરવી? 80 માર્ક્સનું પેપર. જો તમે અત્યાર સુધી કોઈ દિવસ 80 માર્ક્સનું પેપર લખ્યું નથી, આના કારણે પ્રોબ્લેમ શું થશે મારા દીકરાઓ, કે તમે લોકો જે છે પેપર લખવા બેઠશો તો સમય ઘટશે, પેપર પૂરો જ નહીં થાય. કારણ કે 80 માર્ક્સનો પેપર લખવાની આપણને એટલી બધી આદત અને હેબિટ નથી. એના આખો સિલેબસ છે, તમે વિચારશો, કન્ફ્યુઝ થશો, સમય ઘટશે દીકરાઓ. તો પેપર પ્રેક્ટિસ જરૂરી છે. આ દિવસે તમારે 6 કલાક મહેનત કરવાની છે અને 2 પેપર લખવાના છે. હવે સાહેબ અમારે આ પેપર જોતા હોય તો હું તમને આપીશ ને. સાહેબ કેવી રીતના આપશો? તમે છે ને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, નંબર 1. ઓકે, એ તો થઈ ગયું. નંબર 2, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એમાં જોડાઈ જાઓ. બરાબર? અને વોટ્સઅપ ગ્રુપની અંદર હું તમને લોકોને સરસ મજાનું ગાઈડ કરશું. હું તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવીશ આના માટે, કે આપણે કેવી રીતના, કેમ અને કઈ રીતે કરીશું, કે જેથી કરીને તમારા લોકોને જોરદાર જબરદસ્ત ચક્કાસ કામ થઈ જાય. એટલે હું તમને પ્રશ્નપત્ર આપીશ,
તમને એક દિવસનો ટાઈમિંગ આપીશ અને ભાઈ સોલે કરાવશે. બોલો, તમારો મોટો ભાઈ છે ને, ચિંતા હું કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. તમારા ડાયા ભાઈઓ અને બહેનો, તમે આ રીતે તૈયારી કરશો તો 5 દિવસમાં આખું ગણિત પૂરું થઈ જશે. એની જવાબદારી મારી. અને 21 તારીખથી, તમારી 15 તારીખથી મોસ્ટ પ્રોબેબલી એક્ઝામ પૂરી થશે. 21 તારીખથી આપણે લોકો 21 એપ્રિલથી, બરાબર ને, આપણે લોકો શરૂ કરવાના છીએ 10મું ધોરણ. ક્યાં? એપ્લિકેશનમાં. બરાબર. સાહેબ કયા વિષય કોણ ભણાવશે? ગણિત હું ભણાવીશ, વિજ્ઞાન હિતેશ સર ભણાવશે, સમાજ વિવેક સર ભણાવશે અને ઇંગ્લિશ અનિરુદ્ધ સર ભણાવશે. ડન? ઓકે. ઓછામાં ઓછો 2 વખત સિલેબસ પૂરો કરશો. આ વર્ષે મેં 3 વખત પૂરો કર્યો, તો ઓછામાં ઓછો 2 વખત સિલેબસ પૂરો કરશું. પછી લાઈવ ડાઉટ સોલ્યુશન દરરોજ થશે. દરરોજ લાઈવ લેક્ચરની સાથે ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન છે કે જેમાં તમે રિયલ ટાઈમ ડાઉટ પૂછી શકો. બીજી બધી એપ્લિકેશનમાં શું છે? કોમેન્ટ કરો. સાહેબ ભણાવતા ભણાવતા તમારી કોમેન્ટ વાંચે, જવાબ આપે તે નહીં આપે. અને બીજું કે 18 સેકન્ડનો લેખ પડે. અહીંયાથી હું બોલું, તમને સંભળાઈને તમે લખો ને પછી 9 સેકન્ડ પછી મને મળે, 9 આવવાની 9 જવાની. પણ રિયલ ટાઈમ કોને કહેવાય? રિયલ ટાઈમ આપણે ફોનમાં વાત કરીને રિયલ ટાઈમ કહેવાય. આપણા લાઈવ લેક્ચરમાં રિયલ ટાઈમ વાત થાય છે. તમને કાંઈ ડાઉટ હોય તો હાથ ઊંચા કરીને અનમ્યુટ કરીને તમે ડાઉટ પૂછી શકો છો. સારું કહેવાય કે નહીં? હે ને? તમે કહો સાહેબ કઈ રીતે થાય? તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે આ નંબર પર કોલ કરો 8620 8820 68 72 86 86 71 અને કહો કે ભાઈ અમને ડેમો લેક્ચર જોવે છે, હું ધોરણ 10ની અંદર આવ્યો છું, મને 9મા ધોરણનો ડેમો આપો અથવા 10મા ધોરણનો ડેમો આપો. તો તમને ટીમ ડેમો આપશે, તમે જોઈ લો, મજા આવી જશે. હે ને? પછી તમને મજા આવે તો જોડાજો. પછી પેન્ટેડ મટીરિયલ PDF જેવો લેક્ચર પૂરો થયો મળી જશે. DPP હોમવર્ક એને રિલેટેડ પ્રશ્ન અને દાખલા તમને મળી જશે. બોર્ડ પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી કરશો. તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી, દ્વિતીય પરીક્ષાની તૈયારી, વાર્ષિક પરીક્ષાની તૈયારી કાંઈ ઘટવા નહીં દઈએ, એની જવાબદારી અમારી. બરાબર. પછી 20 પ્રશ્નપત્ર અમે તમને સોલ્વ કરાવશું. ગણિતના 5, વિજ્ઞાનના 5, સમાજના 5 અને ઇંગ્લિશના 5. 20 પ્રશ્નપત્ર બપુ સોલ્વ થશે. એના પછી દીકરાઓ સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ મળશે તમને લોકોને. MCQ મળી જશે, એની ટેસ્ટ તમે આપી શકશો. IMP પ્રશ્નોની સતત તમને અપડેટ મળતી રહેશે. અત્યારે કીધું ને કે ભાઈ આ દાખલા કરી નાખો, આ 10માંથી પૂછાશે, આ 5માંથી પૂછાશે, આ 12માંથી પૂછાશે, આ 13માંથી પૂછાશે. એવી રીતના દરેક વિષયના દરેક ચેપ્ટરના તમને IMP પ્રશ્ન મળી જશે. અને હમ ગેરંટી દેતે હૈ કે वो आपको पूछा जाएगा. હે ને? અનુભવ છે. આમ તમે કહો ને કે ભાઈ અમારો અંદાજો નહીં, અઠે નથી કહેતા કે આવશે, અનુભવ છે કે આવશે, મતલબ આવે. 2D 3D એનિમેશનવાળા વિડીયો હશે. બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે જોરદાર જબરદસ્ત અને ઝકાસ તૈયારી કરશું. બ્લુ પ્રિન્ટ ચેન્જ થવાની છે, એવા વાવટા મળ્યા છે. જો ચેન્જ થશે તો એ પ્રમાણે આપણે તૈયારી કરશું કે કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું, કયા વિભાગમાં અને કેવા પ્રશ્ન પૂછાય, કેવા દાખલા પૂછાય, બધું શીખવાડશું. શું ઘટે? કાંઈ ન ઘટે. અને ફીસ કેટલી? 20,000 25,000? ના બક્કા ના, 7,500 રૂપિયા ફીસ છે. એમાંય 50% ઓફ હાલે છે આ એપ્રિલ મહિનાની અંદર. ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પેન્ટેડ સાથે જોડાઓ. મજો પડી જાય ને. આ લાઈવ લેક્ચર જે છે ને બધાય રેકોર્ડેડ ફોર્મમાં મુકાઈ જાય. એટલે તમારે જ્યારે જોવા હોય ત્યારે જોઈ શકો અને જોરદાર જબરદસ્ત ઝક્કાસ ઇન્ફોર્મેશન મેળવી શકો. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થયો હશે. હજી અમે તમારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી લાઈવ લેક્ચર લેશું. તમારે કયા દિવસે કયું પેપર છે કોમેન્ટમાં લખી નાખો, એટલે મેં એ પ્રમાણે યુટ્યુબમાં લાઈવ લેક્ચર લાવશું કે જેથી અમે તમારી મદદ કરી શકીએ અને તમારું 9મા ધોરણનું રિઝલ્ટ સરસ મજાનું આવે. રાહ કોની જોવો છે? હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જે તમારા જીગર જાન મિત્રો હોય ને એમને આ વિડીયો શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.